આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિ ઉપર સમયાંતરે વિદેશી સંસ્કૃતિની અસર થાય, ખબર ને? આજે સ્ત્રીઓને સ્વતંત્રતા ખપે ને? હા, કે જેટલા પુરુષો જે ફિલ્ડમાં છે અમે પણ એટલા જ ફિલ્ડમાં આગળ જઈએ, સ્વતંત્ર થઈ, કોઈની આધીનતા અમને ખપે નહીં. પણ સ્ત્રીને શાસ્ત્રકારોએ, આપણા ઋષિ મુનિઓએ જે એક પરતંત્રતા આપી છે, હકીકતમાં એ જ એની સ્વતંત્રતા છે. એમાં જ સુરક્ષિત છે. કારણ કે ઋષિ મુનિઓએ સ્ત્રી અને પુરુષનું કાર્યક્ષેત્ર નક્કી કરી પોતપોતાના વિભાગમાં એને સ્વતંત્રતા આપી છે. પુરુષનું કાર્ય શું છે કે પોતે જે વર્ણમાં જન્મ પામ્યો હોય એ વર્ણને યોગ્ય વ્યવસાય કરીને પોતાના પોષ્ય વર્ગનું પાલન કરવું, એટલે કે બિઝનેસ ધંધો કરી રૂપિયા ઉપાર્જન કરી અને પોતાની પત્ની, પુત્ર, માતા, પિતા, પરિવાર એનું ભરણ પોષણ કરવું. એ કાર્ય કરવામાં પુરુષ સ્વતંત્ર છે, એમાં કોઈની પરાધીનતા નથી. જ્યારે સ્ત્રીનું કાર્ય શું છે? પતિ જે કાંઈ વ્યવસાય કરીને ધન લાવે છે ઘરમાં, એ પતિ કમાઈને લાવેલા ધનમાંથી પોતાના ઘરનું સંચાલન કરવું. પતિના જે માતા પિતા છે, સગા સંબંધી છે, પોતાનો પરિવાર છે, એને રસોઈ ઇત્યાદિ કરીને પોષણ કરવું, દીકરા દીકરીઓને યોગ્ય સંસ્કાર આપી એનો ઉછેર કરવો. આ કાર્યમાં સ્ત્રી સ્વતંત્ર છે, એ ફિલ્ડ એને આપેલું છે. પણ હવે શું થયું કે સ્ત્રીઓમાં પણ શિક્ષણ વધ્યું. શિક્ષણ વધવું એ બહુ સારી વાત છે. શિક્ષિત સ્ત્રી, દીકરો હોય ને દીકરી પણ હોય, પણ એ જ સ્ત્રી ભણી ગણી અને પછી એમ કે અમે હવે બીજાની નોકરી પણ કરી, તો તમે ખાલી વિચાર કરજો. પરણેલી સ્ત્રી ઘરમાં હોય ને તો એ ઘરની મહારાણી કહેવાય. શું કહેવાય? ઘરની મહારાણી છે. અને નોકરી કરે તો એ શું કહેવાય? નોકરાણી કહેવાય. તો ભણ્યા પછી જે મહારાણી હતી ને નોકરાણી થઈ, તો એ સ્ત્રીની પ્રગતિ થઈ કે અધોગતિ થઈ? ગમે એવી અભણ સ્ત્રીઓ હતી ઘરમાં, પણ ઘરમાં એનું રાજ હાલતું હતું કે નતું? ઘરની અંદર એ મહારાણી થઈ અને રાજ કરતી હતી. હવે જમાનો બદલાયો, ઘરમાં નોકરાણી રાખે ને પોતે બીજાની નોકરાણી થાય. કેટલો વિપરીત જમાનો છે, તમે વિચારજો. ઘરમાં દીકરા દીકરીઓ હોય બે બાજુ, ઘરની એક જે ગૃહિણી છે પોતે ઘરે કામ કરે છે અને પોતાના દીકરાઓને સંસ્કાર આપીને એનો ઉછેર કરે છે, બરોબર? એ આપણી જે પરંપરા છે એ છે. હવે બીજી પરંપરા આધુનિકતા એવી આવી કે નોકરી કરે, એમાંથી રૂપિયા કમાય અને પછી પોતાના છોકરાને મોટા કરવા માટે બીજી નોકરાણી રાખે, બાઈ આયા, અથવા તો પછી ઓલા પ્લે હાઉસ હોય ને ત્યાં મૂકી દે. પછી પોતે જે રૂપિયા કમાય એ ઓલી નોકરાણીને પગારમાં આપે. તો એનું ઈ થયું ના થયું? સમજ્યા તમે? એના કરતા પોતે નોકરી ના કરે ને પોતાના છોકરાને મોટા કરે તો શું વાંધો છે? કઈ વાંધો ખરો? પણ નોકરીએ જાય એટલે છોકરાઓને સમય ના આપી શકાય, તો છોકરા હાચવા બીજું કોક રાખવો પડે, તો એને પગાર દેવો પડે. તો પોતે જે કમાઈ પગારોમાં હાલ્યો જાય, તો એનું ઈ થઈ ગયું. તો હું કરવા નોકરાણી થવું, મહારાણી ના થાય? શું થવાય? જો સ્ત્રી પોતાના કાર્યક્ષેત્રમાં રહે તો એ મહારાણી છે. ભણવું જરૂરી છે, પણ ભણીને આપણે બીજાના નોકર થવું એ જરૂરી નથી. હા, ઘરની કદાચ પરિસ્થિતિ એવી હોય કે એક પુરુષ કમાય છે છતાંય ઘરનું સંચાલન થઈ જ શકે એમ નથી, એવી પરિસ્થિતિમાં કદાચ કોઈક બેનો દીકરીઓને કામ કરવું પડે તો એ અપવાદ છે. પણ હવે અમે ભણ્યા એટલે તમારું જેમ બેંક એકાઉન્ટ એમ મારું એ ખપે, તમારું જેમ એમ બધું મારું એ ખપે, એ એક વધારે પડતું કહેવાય. જોકે હવે આ જમાનામાં આવી વાતો કરવી તો એમ લાગે કે હવે સામીએ કયો જમાનો આવ્યો, તમે કયા જમાનાની વાતો કરો? પણ તમે ઇતિહાસ ખોલીને જોજો કે છેલ્લા ઘણા વર્ષથી જે સમાજની અંદર પતન થઈ રહ્યું છે એની અંદર આ હું સર્વે કરેલી વાત કરું, જેટલી વાત થશે બધી સર્વે કરેલી તમને છૂટી છે, ઇન્ટરનેટમાં જઈને તમને સર્ચ કરીને પ્રૂફ કરવાનું. સમાજમાં જેટલું પતન થયું છે એની અંદર સ્ત્રીઓ વધારે શિક્ષિત થઈ એને કારણ બતાવવામાં આવે છે. આજના સમયમાં કોલેજમાં, મોટી મોટી યુનિવર્સિટીઓમાં જ્યાં કો એજ્યુકેશન છે, દીકરા દીકરીઓ સાથે રહીને જે વિદ્યાભ્યાસ કરે છે, એના પરિણામે આજે યુવાન દીકરા દીકરીઓનો જે ચારિત્ર હોવું જોઈએ ને એ દૂર દૂર સુધી ક્યાંય રહ્યો નથી. ચારિત્ર્ય બધાના હીન થઈ ગયા, એકદમ જીવન નીચે ઉતરી ગયા.
ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં બેઠા ને લંડન વાળા અહીંયા, ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં શ્રીયુત લેજે આ એક વ્યક્તિ એણે કીધું કે ઇંગ્લેન્ડમાં છેલ્લા 20 વર્ષથી ઇંગ્લેન્ડમાં 20 વર્ષથી નીચે જેટલી કુંવારી કન્યાઓ છે એમાંથી 40% લગ્ન પહેલા જ સંતાનને જન્મ આપી દે છે. કેટલી 20 વર્ષની કુંવારી કન્યાઓ છે એમાંથી 40% દીકરીઓ લગ્ન પહેલા જ સંતાનને જન્મ આપી દે છે. અને એમાં પણ જે પ્રથમ સંતાન વિવાહ પછી જે સંતાન આપે છે જે દીકરી, એમાં 25% દર એવો છે કે પ્રથમ સંતાન છે ને એ વ્યભિચાર જન્મે છે, કે એનો ધણી અલગ છે ને બાળક બીજાનો છે. આ શેનું પરિણામ છે? સ્ત્રી છે એ પુરુષની સાથે પોતાની જાતને સરખાવતી થઈ ગઈ. એટલા માટે એટલે ભક્તો, સ્ત્રીઓનું જે રક્ષણ કરવા માટે ઋષિ મુનિઓ એક મર્યાદા બનાવીને આપી છે ને, એ સ્ત્રીઓની સેફટી છે. અત્યારે આપણે બધા મોઘા મોબાઈલ વાપરી રહ્યા ને, આમ ખુલ્લો ઘણો સારો લાગે છતાંય આપણે કવર ચડાવીએ છીએ. શા માટે? એક મોબાઈલની સેફટી છે, એની સુરક્ષા છે. એમ શાસ્ત્રકારોએ સ્ત્રીઓની જે શારીરિક નૈસર્ગિક જે સંરચના છે ને, એને આધારે જ નક્કી કર્યું કે સ્ત્રીને કાયમી એક ચોકીદારની જરૂર પડે. બિલકુલ સ્વતંત્ર સ્ત્રી ક્યારે રહી ન શકે ને, એ એની ગૌરવની વાત કે સ્ત્રી જાતિએ પોતાને ગૌરવ લેવું જોઈએ કે અમે કંઈક મૂલ્યવાન છીએ, કિંમતી છીએ, એટલા માટે અમારી પાછળ એક ચોકીદાર છે કે અમારું કોઈ ધ્યાન રાખે છે. હીરો હોય તો એની સુરક્ષા ખપે ને, એ પથ્થરનો કટકો હોય એની કઈ સુરક્ષા ના ખપે. સ્ત્રીઓની સુરક્ષા છે. એટલા માટે શાસ્ત્રોમાં લખ્યું, પિતા રક્ષતી કૌમારે ભર્તા રક્ષતી યૌવાને જીવત સ્તવીરે પુત્રાહા ન સ્ત્રી સ્વાતંત્ર્યમ અર્હતિ. સ્ત્રીને ક્યારે સ્વતંત્રપણે રહેવું જોઈએ નહીં. જ્યારે નાની છે ત્યારે પોતાના પિતાની સુરક્ષામાં રહે, લગ્ન થઈ જાય પછી પતિની સુરક્ષામાં રહે, અને વૃદ્ધ થાય ત્યારે પોતાના પુત્રની સુરક્ષામાં સ્ત્રી રહે. ન સ્ત્રી સ્વાતંત્ર્યમ અર્હતિ. સ્ત્રીઓને માટે બિલકુલ સ્વતંત્રતા એ શાસ્ત્રનો મત નથી, અને એમાં સ્ત્રીની સુરક્ષા છે. આ કોઈ સ્ત્રીને બંધનમાં લાવવી, એને દાબીને રાખવી એવા ભાવથી નથી, પણ સ્ત્રીનું આપણા હિન્દુ ધર્મમાં બહુ મોટું સ્થાન છે, ઉચ્ચ પદ છે, એનું ગૌરવ છે. એટલા માટે એને બધી રીતે સુરક્ષિત રાખવા માટે આવી રીતની આપણા શાસ્ત્રકારોએ વ્યવસ્થા કરી છે. માટે પતિવ્રતા સ્ત્રીઓએ હર હંમેશા પોતાના પતિની આજ્ઞામાં જ રહેવું જોઈએ.